પહેલી વાર ધારાસભ્ય બન્યા. એટલું બધું અમે જોયું નહોતું કે રાજકારણ કેવું આવે, આમાં નેતા કેવા આવે, આમાં અધિકારી કેવા આવે, આ સરકાર કેમ હાલતી હોય, આ બધા શું કરતા હોય, શું વિચારતા હોય, કેવી રીતે નિર્ણય કરે છે, કાંઈ ખબર નહોતી. અમે ઠેફા ભાંગતા હતા શેઠે. ઉનાળામાં વાર્યું હરખી કરવી, ચોમાસામાં નીંદવા પારવા, સોંપવા જાવી, સિઝન ઉકલી જાય, હાંઠી બાઠીઓ ખાવા જાવી, રાપ રપટો મારીને ખેતર ચોખ્ખું કરવી, તો પાછો મેં આવી જાય, મહિને વચ્ચે 1 મહિનાનું વેકેશન આવતું. પણ જે દિવસે એમ જોયું કે આ કાળા તડકાનું પરસેવો નહીં લોહી રેડીએ ખેતરમાં, અને એ પછી તે આપણી પીડા કે આપણો પરસેવો કે આપણે રેડેલું લોહી ગાંધીનગર સુધી કોઈ દેખાતું નથી, એવું અમને થયું. તો અમે આવ્યા, કીધું હાલો રાજકારણમાં જોઈએ કે આ બધા શું કરે છે. વિસાવદર વાળાના આશીર્વાદથી હું ગયો વિધાનસભામાં, સચિવાલયમાં, મુખ્યમંત્રી સાહેબની ઓફિસોમાં, મંત્રી સાહેબની ઓફિસોમાં, ગુજરાતના મોટા મોટા IAS IPS અધિકારીની ઓફિસમાં. ત્યાં જઈને મેં એટલું જ જોયું કે કોઈ આપણું નથી, ને આપણું કોઈ છે જ નહીં, આપણો કોઈ માણસ જ નથી, બધું એનું છે. અમે જ્યારે રાજકારણમાં ખેડૂતોના પ્રશ્નોનું નેતૃત્વ કરીએ તો ક્યારેક ટીવી વાળાને, ક્યારેક ભાજપ વાળાને, ક્યારેક કોંગ્રેસ વાળાને ગમતું નથી કે આ લોકો રાજનીતિ કરે છે, અમારી ઉપર આરોપ મૂકે છે કે આ લોકો રાજનીતિ કરે છે. ભાઈ રાજનીતિ નહીં કરીએ તો ગાંધીનગર સુધી અમારી વાત પહોંચતી નથી, અવાજ ટૂંકો પડે છે. રાજનીતિ થાય તો જ એના બેરાકાન સુધી મુદ્દો પોગે છે, નહીતર આપણું ત્યાં કોઈ છે નહીં. ગોપાલ ઇટાલિયા ખેડૂત માટે નહીં બોલે તો ગાંધીનગર સુધી વાત કેમ પહોંચાડશો? કયો મને આલો બિનરાજકીય રીતે. વિધાનસભાના મેઇન ગેટ છે, ત્યાંથી અંદર નથી આવવા દેતા. 2 કલાક લાઈનમાં ઉભા રહ્યો ત્યારે નહીં જેવો પાસ આપે છે, પાસમાંથી મૂતડી સુધી જઈએ કાંઈ એનાથી આગળ જવા નથી દેતા. એનો અર્થ એ થયો ને કે પાસ કઢાવી ત્યાં આપણે હાટું જ ગયા. મંત્રીની ઓફિસ સુધી તો જવા નથી દેતા. ગાંધીનગરમાં બેઠેલા સાહેબોના બેરા કાન સુધી અવાજ પહોંચાડવો છે તો તમારો દીકરો ધારાસભ્ય બનાવવો પડશે, તમારો દીકરો સાંસદ બનાવવો પડશે, તમારા દીકરાની પાર્ટીની સરકાર બનાવવી પડશે, અને રાજનીતિ ચોડે થાળે કરવી પડે. આ મૂછને વળ દેતા કહેવું પડશે છીએ રાજનીતિમાં જાઓ, જેનામ જે થાય કરી લેજો. બિન રાજકીય શું હોય? આપણને મારનારા રાજકીય લોકો છે ભાજપના, આપણા ખેતરમાં થાંભલો નાખનારા રાજકીય લોકો, આપણે ત્યાં આવીને આપણી હાથબારો માગનારા રાજકીય લોકો, અને એની સામે લડાઈ બિન રાજકીય. અરે વાહ, બહુ સરસ. એકચ્યુઅલી સારી લડાઈ છે. તમને મારનારા ભાજપના માણસો, થાંભલો નાખનારા ભાજપના માણસો, હેરાન કરનારા ભાજપના માણસો ને ભાજપના માણસોની સામેની લડાઈ. બિન રાજકીય ક્યારેય ન હોય, એમાં રાજકીય જ હોય ને મોરો જ હોવો જોઈએ, ને ઘર ભેગા કરવાની જ લડાઈ હોવી જોઈએ. દોસ્તો, ક્યાં સુધી સહન કરવાનું? ક્યાં સુધી આ બધું ચલાવવાનું? એટલા બધા પ્રશ્નો, એની કોઈ સીમા નહીં. કંપનીના માણસો ગાંધીનગરમાં બેઠા છે. કંપનીએ ક્યારે આંદોલન કરવું પડ્યું કે ભાઈ આપણે નગરા ગામના ખેડૂતોની વિરુદ્ધમાં 3 કંપની આંદોલન પર ઉતરી? એવું થયું ક્યારે કે રિલાયન્સ ને, અદાણી, પેલી બીજી ત્રીજી 10 કંપનીના માણસો મંડપ તાણીને ઉપવાસ ઉપર બેઠા, નગરાવાળા થાંભલો નાખવા દો, નગરાવાળા થાંભલો નાખવા દો? એવું થયું કેમ? કેમ કે કંપનીના માણસો સરકારમાં બેઠા છે, તમારા નથી. કોઈ દિવસ ક્યાંય પ્રાઇવેટ માણસોએ આંદોલન કરવું પડ્યું કંપનીએ પોતે કે પાણી આપો, પાણી આપો? કંપનીને પાણી મળી જાય. શું કામ? કંપનીના માણસો સરકારમાં બેઠા છે. કંપનીએ ક્યારે આંદોલન કરવું પડ્યું? અમને હેરાન કરે છે, હેરાન કરે છે. કંપનીના માણસો સરકારમાં બેઠા છે. કંપનીના માણસો સરકારમાં બેઠા છે. ગુંડાઓના પ્રતિનિધિ સરકારમાં બેઠા, મોટા માથાભારે માણસોના પ્રતિનિધિ સરકારમાં બેઠા છે. તમારા માણસો ક્યાં છે? તમારો માણસ કોણ સરકારમાં બેઠો છે એ પૂછો તમારી જાતને અને તમારા નેતાને, તો તમારા આત્મામાંથી જવાબ આપશે કે અમારો તો કોઈ છે નહીં ભાઈ. તો ન બોલ્યો હોય, એકાદો અમારો હોત તો. અને જો કોઈ તમારા ન હોય તો તમારી આખી આમ આદમી પાર્ટી છે, અમારા ઈશુદાન ગઢવી છે, ચૈતર વસાવા છે, પ્રવીણ રામ છે, અમારા બ્રિજરાજ સોલંકી તમારા સંતાનો બનીને આવ્યા છે. એને જરાક આશીર્વાદ આપો તો તમારો અવાજ વિધાનસભા સુધી પહોંચાડશે. અને જ્યાં સુધી ન્યાય વાત નહીં પોગે, અને આમ તો ન્યાય હું પોગાડવાની, હવે ને ઘર જ ભેગા કરવાની વાત છે. એમાં હું વાત પોગાડવાની? એને નહીં ખબર પડતી હું હાલે રોજ આંદોલન, એટલું બધું માણસ ભેગું થાય. થોડા પાકિસ્તાનમાં રહે છે. સાપુ રોજ કોલેજ નહીં જોતા હોય, નગરા ગામમાં મિટિંગ થઈ ખેડૂતો કાળો કકળાટ કરે છે, પણ એને આપણી પીડા દેખાતી નથી. શું કામ? હમણાં વિધાનસભાનું સત્ર ગયું તે આપણા ગુજરાતના પરમ આદરણીય મહાસન્માનનીય શ્રી ખેડૂત નેતા, કિસાન મંત્રી જે છે, એમણે મને પોતાને વિધાનસભામાં એમ કીધું કે ગોપાલભાઈ, તમે અહીંયા વિધાનસભાની અંદર ઊભા થઈને ખેડૂતોના નામે બધું બોલ કરો છો કે ખેડૂતોને આમ સમસ્યા છે ને ખેડૂતોને તેમ સમસ્યા છે, તો મત કાં ભાજપને દઈ આવે છે? આવું મને કીધું. વાત તો એની સાચી છે કે સમસ્યા છે તો મત કોણ દેશે? કાં તો એનો અર્થ એમ થયો કે સમસ્યા નહીં હોય, કાં તો એનો અર્થ એમ થયો ભલે સમસ્યા, બટન તો ભાજપનું દાબવું. કૃષિ મંત્રી મજાક ઉડાવે છે આપણી ત્યાં અંદર સરકારમાં. એ એમ કહે છે કે મત શું કામ દેશે અમને જો સમસ્યા હોય તો? હવે તમારે નક્કી કરવાનું સમસ્યા છે કે સમસ્યા નથી એ સાબિત કરવું હોય તો બટનથી નક્કી થાય. સમસ્યા નથી એમ જો સંદેશ ગાંધીનગર મોકલવો હોય તો કીચડનું બટન દબાવવાનું, અને બહુ સમસ્યા અમારા જીવનમાં છે એવો મેસેજ ગાંધીનગર મોકલવો હોય તો હાવણાવાળું બટન દબાવવાનું. આ કીચડ વાળું બટન દબાવો છો એટલે એ એમ માને છે કોઈ સમસ્યા નથી, કીચડ જ કીચડ, મજા જ આવે છે પબ્લિકને.
એ એમ કે છે કે કોઈને સમસ્યા નથી, ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે નરેન્દ્રભાઈના રાજમાં. તમે કયો ભાઈ, થઈ ગયા ખુશખુશાલ? છોકરાના વ્યવહાર થતા નથી, ખુશખુશાલની ક્યાં વાત જ રહી. કેટલાય બચારા આપણા ભાઈઓની એમનામ તારીખ વહી ગઈ, એ કઈ માગું નું આવ્યું. અમથું કોઈ બતાવે તો એમ થાય બતાવ્યું. કોરે